પછી જ્યારે વ્રત આવે, નવરાત્રિનું વ્રત આવે, પછી બીજું ગાનું આવે, હે શ્રાવણ મહિનાનું આવે, પછી હે ગૌરી વ્રત આવે. બરોબર છે ને, એ વ્રત તો વ્રત જ છે ભાઈ, એ તો બરોબર જ છે. પણ એની અંદર 5-10 દિવસની ઉપાસના હોય અને પછી એની અંદર હોય આ ન ખવાય, પેલું ન ખવાય, આમ ન કરાય, નખ ન કપાય, વાળ ના કપાય, અહીં ના જવાય, તઈ ના જવાય. તમને ખબર છે આ બધા નિયમો હોય. તો એ કેમ છે કે મનને કેન્દ્રિત કરવા માટે છે. તો જે વખતે સ્વામીજી તમે અનુષ્ઠાનનો સંકલ્પ કર્યો ને, તો ખાલી માળા કરતી વખતે તમે એ અનુષ્ઠાન કરું અને પછી હું ગમે તે બબડ્યા કરું ને, હું ગમે તે જોયા કરું ને, ગમે ત્યાં ફર્યા કરું, તો ચિત્ત શાંત નહીં થાય. ભગવાન સ્વામી એટલા માટે વચનામૃતમાં વાત કરી કે જ્યારે ભગવાનનું દર્શન કરે તો એ ભેળા કોઈના દર્શન કરે નહીં.